بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وعلى بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. عزیزان محترم، عزاداران مظلوم امام حسین علیہ السلام، آج قیامت کی رات برباد થઈ ગઈ કે જેને આપણે શબે આશુર કહીએ છીએ. બસ આપણે જે મોજુ ઉપર વાત કરી રહ્યા છીએ કે કરબલાના મેદાનમાં જે રજસ પડવામાં આવેલા અને તારીખે આ બધા રજસને કોટ કરેલા છે, એમાંના અમુક રજસ આપની સમક્ષ રજૂ કર્યા. અને આજે ખુદે ઇમામે હુસૈન અલૈહિ સલામનો રજસ, એનો શોહાર કરબલાના મેદાનમાં શું હતો એના વિશે વાત કરશું. ઇમામ હુસૈન અલૈહિ સલામની શખ્સિયત 61 હિજરીમાં કોઈનાથી છુપેલી નહીં હતી. બધા ઓળખતા હતા કે આ એ જ હુસૈન છે કે જેના માટે રસૂલે ખુદાએ ફરમાવેલું, હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન. હુસૈન મારાથી છે અને હું હુસૈન. અલ હસન વલ હુસૈન સૈયદા શબાબ અહલ જન્નહ. કે હસન અને હુસૈન જન્નતના જવાનના સરદાર છે. અથવા ફરમાવેલું અલ હસન વલ હુસૈન ઇમામાન કાઇમાન ઔ કાઇદાન. કે હસન અને હુસૈન અલૈહિ સલામ ઇમામ છે, ચાહે કયામ કરે ચાહે શાંતિથી બેસે, ઇમામ છે દરેક હાલતમાં. અથવા હુસૈન માટે ફરમાવેલું ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સબીલતુન નજાત. હુસૈન હિદાયતનો ચિરાગ છે, નજાતની કશ્તી છે. આ હુસૈનની હુસૈન પ્રત્યે રસૂલની મોહબ્બત કોઈથી છુપેલી નથી. એ હુસૈન માટે જન્નતથી કપડા આવતા. એ હુસૈનને રસૂલે ખુદા પોતાના ખભા ઉપર બેસાડીને કહેતા કે હું તમારો ઊંટ છું. આ હુસૈનની આંખમાંથી આંસુ નીકળવા ચાહે ખુદાવંદી આલમ ફરિશ્તાઓને મોકલજો કે હુસૈન જેની માટે ઝિદ કરી રહ્યા છે બચપનમાં, એ હરણીના બચ્ચાને, હરણીની માને હુકમ આપે છે કે તારા બીજા બચ્ચાને લઈને જલ્દી પહોંચ. કે હુસૈનની આંખમાંથી આંસુ ના નીકળવું પડે. અને આજે આશુરના ઇમામ હુસૈન અલૈહિ સલામને ઘેરી લેવામાં આવ્યા. ઇમામ હુસૈન અલૈહિ સલામ આશુરના દિવસે ઘણા રજસ પડે છે. તારીખ લગભગ 30 જેટલા રજસ ઇમામ હુસૈન અલૈહિ સલામના લખે છે કે
કે ઇમામ હુસૈન અલૈહિ સલામ મક્તલમાં આવીને શું બોલ્યા, ફેમિલી સાથે જે વાત કરી એમાં શું બોલ્યા, ઇમામ હુસૈન અલૈહિ સલામે ખુતબા આપ્યા એમાં શું કીધું, આ બધું આશુરાના દર્શમાંથી છે. અગર કોઈ મુહક્કિક છે આપણી જમાતમાં, અગર કોઈને ઇન્ટરેસ્ટ છે કે ઇમામ હુસૈન અલૈહિ સલામે કરબલામાં આશુરાના દિવસે ક્યાં શબ્દો વાપરેલા, એ શબ્દો મહાન છે. એના ઉપર અશરાઓ પડી શકીએ, મજલિસો થઈ શકે. આપણી પાસે વધુ સમય નથી, વધારે મારી મુકદ્દમાને નથી લંબાવતો. અને એ ઇમામ હુસૈન અલૈહિ સલામે જે રજસ પડ્યા હતા એમાંથી એક રજસ એક જમાનામાં આપણે ત્યાં બહુ મશહૂર હતો. મને ખબર નથી અહીંયા એ રજસ કેટલો મશહૂર છે, પણ મારા ગામના જે છે અમે મજલિસમાં જતા નાના ત્યારે આ રજસનો ગુજરાતી તર્જુમો લખેલો હતો. એ તર્જુમો કહું છું, પણ પહેલા અરબી રજસ આપણે વાત કરી નાખીએ. ઇમામ હુસૈન અલૈહિ સલામ મક્તલમાં જઈ અને આ ઇરશાદ ફરમાવે છે, અલ કત્લુ ઔલા બિલ રુકૂબિલ આર વલ આરુ ઔલા મિન દુખુલિન નાર. રાહે ખુદામાં ઇજ્જતની સાથે શહીદ થઈ જાવું બહેતર છે જિલ્લતની જિંદગી કરતા. અથવા આને આપણે ગુજરાતીમાં કંઈક આ રીતે અમારા ગામમાં તર્જુમો કરેલો, ઇજ્જતની મોત બહેતર જિલ્લતની જિંદગી કરતા. બે જુમલા છે. પહેલા જુમલા વિશે વાત કરીએ. બીજો જુમલો પણ છે કે જિલ્લતની જિંદગી બહેતર જહન્નમની આગ કરતા. કેટલા જુમલા થયા? બે જુમલા. પહેલો જુમલો ઇમામ શું બનાવે છે, ઇજ્જતની મોત રાહે ખુદામાં શહીદ થવું, આ ઇજ્જતની મોત બહેતર છે જિલ્લતની જિંદગી કરતા, અને જિલ્લતની જિંદગી બહેતર છે જહન્નમની આગ કરતા. આ બે જુમલા ઇમામ હુસૈન અલૈહિ સલામના કરબલાના મેદાનમાં એવા મહત્વના છે કે કયામત સુધી આવનારી નસ્લ માટે એક દર્શ છે. ઇમામ હુસૈન અલૈહિ સલામથી શું ચાહેલું? તો કે બાયત ચાહેલું, કે બાયત કરો અને જિલ્લતની સાથે જિંદગી જીવો. અમારી હુકુમતમાં અમે જેમ કહીએ એમ તમારે કરવાનું. ઇમામ હુસૈન અલૈહિ સલામ આ જુમલો બયાન કરે છે, તમે મારા અસહાબોને કત્લ કરી નાખ્યા, તમે મારા ફેમિલી મેમ્બરને કત્લ કરી નાખ્યા, અને યાદ રાખજો હું જે છે જિલ્લતને બરદાશ્ત નહીં કરું. ઇજ્જતની મોત બહેતર. ઇમામ હુસૈન અલૈહિ સલામ બીજો એક જુમલો ફરમાવે છે, એ જ કરબલાના મેદાનમાં. એ જુમલો આ છે, કૂનુ અહરારન ફી દુનિયાકુમ. તમે મુસલમાન ના બનો, વાંધો નહીં, તમે મારા કત્લમાં શામિલ થાવ છો, પણ તમે તમારી જિંદગીમાં આઝાદ તો બનો. શુગાન તમે જે છે તમારી જિંદગીમાં જિલ્લતના ગુલામ બની ગયા છો. શેના ગુલામ બની ગયા? દૌલત, હવસ, શોહરત, જગ્યા, ખુરશી, માન, પાન, આ બધી વસ્તુના શા માટે તમે ગુલામ બનીને બેઠા છો? જિંદગીમાં આઝાદી પણ એક વસ્તુ છે, આઝાદીને તમે ઇખ્તિયાર કરો. હવે જુમલો બહુ મહાન છે, અંદર ઊંડાણમાં જવાની જરૂર છે, પણ ટૂંકમાં આપણે વાત કરીએ છીએ કે ઇમામ ફરમાવે છે કે તમે તમારી જિંદગીમાં હવસ, તમારા નફ્સના ગુલામ, તમારી નફસાની ખ્વાહિશાતના ગુલામ ના બની જાઓ, બલકે આઝાદ બનો. આપણને થાય કે હું અગર જો હુસૈનને કત્લ કરું, અગર જો ઉમરે સાદના લશ્કરોવાળા એ વિચાર કરતા હોય હુસૈનને કત્લ કરવાથી મને દૌલત, ઇજ્જત, આબરૂ, બધું મકાન મળશે, બધી ભૂલી જાઓ. આ બધી વસ્તુ મળશે કેટલા સમય સુધી? થોડા સમય સુધી. અને આ થોડા સમય માટે એવું કામ કરો છો કે તમે એના ગુલામ બની જાઓ છો. નહીં, ઇમામ હુસૈન અલૈહિ સલામ પૂરી ઇન્સાનિયતને આઝાદી શીખાડે છે કે તમે આઝાદ બનો.
કોઈના જે છે ગુલામ બનીને જિંદગી ના જીવો. આ આઝાદી માટે અગર જો રાહે ખુદામાં શહાદત પણ દેવી પડે તો એ શહાદતને કબૂલ કરો, પરંતુ પોતાના નફ્સ કે જે ખુદા માટે તમે આપેલું છે એને બીજા કોઈ માટે વેચી નાખો. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, લૈસલ ઇન્સાન તમન ઇલ્લા અલ-જન્નહ ફલા તબીઉહા ઇલ્લા બિહા. કે આ ઇન્સાનના નફ્સની કિંમત કેટલી બધી વધારે છે. એનો ખરીદાર ખુદા છે, જન્નત દેવા વાળો છે. તો ઇમામ ફરમાવે છે કે આ નફ્સની કિંમત જન્નત સિવાય બીજું કાંઈ નથી. માટે તમે તમારા નફ્સને જન્નત સિવાય બીજી કોઈ વસ્તુમાં વહેંચી ના નાખો. દુનિયાની ઘણી બધી લાલચો મોહ માયા છે. શું કામ? એમાં પોતાની જાતને વહેંચો છો. આઝાદ બનો. આ નફ્સનો ખરીદાર ખુદા છે. જંગે સિદ્ધીન થતી હતી, ઇમામનો લશ્કર પહોંચે છે ત્યાં માવિયાના લશ્કરે આવી અને ત્યાં પાણી ઉપર પહેરો બેસાડી દીધો, પાણી બંધ કરી દીધું. ઇમામ અલૈહિસ્સલામ ત્યાં પોતાના લશ્કર વાળાને ભેગા કરીને એક જુમલો કરે છે, ઔ અલ-મૌત ફી હયાતિકુમ મaqબૂરી. અલ-મૌત ફી હયાતિકુમ મaqબૂરી વલ હયાતુ ફી મૌતિકુમ કામિલી. બે જુમલા બયાન કર્યા. આ જુમલાનો મતલબ શું છે કે હવે તમે શું કરશો? આ પાણી બંધ થઈ ગયું તમારા માટે, તો હવે બે રસ્તા છે. એક રસ્તો એ છે કે તમે ચૂપચાપ અહીંયા બેઠા રહ્યો અને આ પહેરો લાગેલો છે એને હટાવો નહીં, તો શું થશે? તમને જલ્દી મોત નહીં આવે, પરંતુ આ મોત ક્યારે આવશે? વ્યાસના હિસાબે થોડા સમય પછી, 3-4 દિવસ 5 દિવસ પછી. પણ મરશે કોણ? તો કે બધા મરશે. તો કે આ જીવન જે 5 દિવસનો તમે ખરીદો છો એના બદલામાં તમને મોત મળવાની છે અને મોતની સાથે હાર અને જિલ્લત મળવાની છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે ના, આ હાર અને જિલ્લતને કબૂલ ના કરો. જાઓ, હમલો કરો. એમાં તમારે થોડાક શહીદ દેવા પડશે. શહીદ દેશો, પાણી તમારા કબજામાં આવી જશે. થોડાક શહીદ દીધા, તમને જિંદગી પણ મળશે વધારે પડતા લોકોને અને જીત પણ મળશે. તો આ ઇમામ અલી અલૈહિસ્સલામનો જુમલો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જુમલા સાથે કેટલો મળતો આવે છે. અગર જો ઇન્સાન આ નફ્સની ગુલામી બરદાશ્ત કરી લે અને થોડાક વખતની ગુલામીની સાથે જીવી લે તો સમજે એવું જીવન તો છે, પણ એના જીવનની સાથે હાર અને જિલ્લત જોડાયેલી છે. પણ અગર જો ઇન્સાન પોતાના નફ્સને ખુદાને વહેંચી નાખે તો આ ઇન્સાનની જીત થવાની છે અને ઇજ્જત નસીબ થવાની છે. ઇમામ અલી અલૈહિસ્સલામ સિફીનના મેદાનમાં બયાન કરે છે કે તમને પાણી નસીબ નહીં થાય ત્યાં સુધી કે તમે તમારી તલવારને ખૂનથી સહેરાબ ના કરો. અગર કોઈ મોટા મકસદ સુધી પહોંચવું છે તો એ માટે કુરબાની જરૂર છે. અને આ કુરબાનીમાં આગળ નથી વધ્યા તો પછી હંમેશ માટેની જિલ્લત બાકી રહી જવાની છે. પરંતુ આગળ જો કુરબાની દેવા માટે તૈયાર થયા તો ઇન્સાનને હાર પણ નસીબ નથી થવાની, બલકે ઇન્સાનને જીત મળશે અને ઇજ્જત સાથે મળશે. આ કરબલાનો બનાવ જાહેરમાં આપણને એમ લાગે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હાલત શહીદ થઈ ગયા, પણ ચોથા ઇમામને પૂછવામાં આવ્યું, મૌલા મદીના ગયા ત્યારે પૂછે છે ચોથા ઇમામને કે તમે જે તમારા મકસદમાં ગયેલા હતા શું તમે એમાં કામયાબ થયા કે નહીં? બે રિવાયત છે. પહેલી રિવાયત એ છે, ઇમામ કહે છે બીજા 2 રકાત નમાઝ પડી આવે છે. બીજી રિવાયત એમ છે કે વાંચો, તમે જવાબ દઉં છું. અઝાનનો સમય થયો, અલ્લાહુ અકબર બોલાવો, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ બોલાવો. ઇમામ ફરમાવે છે કે જ્યાં સુધી આ અઝાનમાં અલ્લાહનો
જ્યાં સુધી આ નમાઝ બાકી છે સમજી લેજો કે અમારો મિશન છે એ કામયાબ છે. અમે ગયા હતા દિલને બચાવવા માટે, ભલે એમાં કુરબાની દેવી પડી, પણ એ કુરબાની સાથે અમારી ઇજ્જત પણ સમાયેલી છે અને અમારી જીત પણ સમાયેલી છે. દુનિયામાં ઘણા એવા ઇન્સાન છે કે જે 2 દિવસની જિંદગી માટે, 2 દિવસની મોહ માયા માટે જે કુરબાની આપવી જોઈએ એની માટે તૈયાર ન હતા. હસ્સાન બિન સાબિતનો વાક્યો આપણી પાસે છે. હસ્સાન બિન સાબિત કોણ છે? આ ઈ માણસ છે, જો કે ડરપોક માણસ છે. હમણાં વાત કરું છું, ગદિયાના મેદાનમાં હતો. જ્યારે મનકુંદો મૌલા ફહાદા અલી મૌલા કહેવામાં આવ્યો અને જે બધી વાત થઈ ગઈ પછી કહે છે, યા રસૂલુલ્લાહ રજા આપો, આખા વાક્ય દલીલને હું શાયરીમાં પેશ કરું. પહેલો શાયર હસ્સાન બિન સાબિત. રસૂલે ખુદા દુઆ કરે છે એના માટે કે જ્યાં સુધી તું અમારા રસ્તાઓ પર છે ખુદા તારી મદદ કરે. સકીફામાં આવી, સકીફાના બનાવે પણ શાયરીમાં પેશ કરે છે. એના આગળના જમાનાની વાત કરીએ, જંગે ખંદકમાં બધા લડાઈ કરવા માટે જાય છે. ઓરતો બધી એક કિલ્લામાં દાખલ થઈ જાય છે કે ત્યાં આરામથી છુપાઈને રહી શકે, એ કોઈના ઉપર પાછળથી આતંક કાઢે. હસ્સાન બિન સાબિત એટલો ડરપોક માણસ લડાઈથી ભાગીને ઓરતોનો જે કિલ્લો હતો એમાં સંતાઈ ગયો. એમાં સંતાઈ જાય છે. રસૂલે ખુદાની ઝૌજા બહાદુર એક ઓરત હતી. સફિયા કહે છે કે તું અહીંયા શું કામ આવ્યો? જા, અત્યારે લડાઈનો વખત છે, લડાઈ કર. તો કે ના, મને ડર લાગે છે, મને લાગે છે કે હું કત્લ થઈ જઈશ, એટલે હું નહીં જાઉં. ઠીક છે, બે સમય ઓરતો સામે જિલ્લતને બરદાશ્ત કર, શરમ નથી આવતી, બેઠો છે, કઈ નથી બોલતો. કુરબાની દેવાના બદલે જિલ્લતને બરદાશ્ત કરે છે. એવામાં એ કિલ્લામાં એક યહૂદી ભાગતો ભરતો આવી જાય છે. એમાં ઓરતો તરફ હજી નજર નથી જાતી. સફિયાને કહે છે કે કોઈ યહૂદી આવેલો છે અને એ ખબર નથી આપણે અહીંયા છે, તું જા, પાછળથી વાત કર, લાગત કીધો મળે એવું ના થાય કે અહીંયા અમને પરેશાન કરે. તો કે અગર મારે લડવું હોય તો મેદાનમાં ના જાઓ, હું ડરું છું, હું નહીં જાઉં. સફિયા ખુદ તલવાર કરી છે અને પાછળથી એને ધક્કો મારે છે. એ માણસ કિલ્લા ઉપરથી પડે છે અને અંદર જ પડે છે જોકે, અને મરી જાય છે. સફિયા કહે છે કે હવે એની મૈયત પાસે તો જાઓ, જે તલવાર ને ચાકુ ને બધું છે, ઝેરા છે, એ બધું તો લઈ લે. તો ના, મને મૈયતથી પણ ડર લાગે તો ના જાઉં. આવો માણસ કે જેને જિલ્લત એટલી બરદાશ્ત કરી પણ કુરબાની દેવા માટે તૈયાર. ઘણી વખત આપણી હાલત પણ આવી હોય છે કે આપણે ઘરમાં બેસી રહેવું, જિલ્લતને બરદાશ્ત કરવી પસંદ કરીએ છીએ, પણ દીનની મદદ કરવી આપણે પસંદ નથી કરતા. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આ જુમલો બયાન કરે છે, હયાત મિન્નતિલ્લાહ, કે જિલ્લત અમારાથી બહુ દૂર છે. જેમાં હુસૈન માટે જિલ્લત આપેલાથી દૂર નથી, એવી જ જિલ્લત આપણાથી પણ દૂર હોવી. ઝોહરે કઈ શું ફરમાવે છે? આપણે મજલિસમાં વાત કરેલી, કોઈને મોહે શાયદ નથી શકે. શબે આશુર ઝોહરે કઈ ઇજ્જતને ઇંતખાબ કર્યો અને કહે છે કે અલ્લાહનો શુક્ર છે કે અમને આ હુસૈન તમારા સાથે કત્લ થવું નસીબ થયું, શહાદત તમારા સાથે નસીબ થઈ. હવે આપણે હોઈએ, આપણે શું એ જુમલો બયાન કરી શકીએ કે મૌલા મને તમારા રાહમાં, તમારા સિરાતમાં, તમારા નકશે કદમ ઉપર મરવું નસીબ થયું. ભલે મારી મોત સામાન્ય મોત હોય, પણ જે ઇન્સાન હુસૈનની રાહમાં પોતાની જાન દે છે, મન માત અલા હુબ્બે આલે મુહમ્મદ માત શહીદા, જે કોઈ આલે મુહમ્મદની મોહબ્બતમાં દુનિયાથી રૂખસત થાય છે, એ શહીદનો દરજ્જો મળે છે. ઝોહરે કઈ કહે છે કે અલ્હમ્દુલિલ્લાહ અમને અહીંયા મરવું પસંદ. અને પછી ફરમાવે છે, લવ કાનત દુનિયા બાકિયન
وَكُنَّا فِيهَا مُخَلَّدُونَ لَآخَرْنَا الْمَحْفُوظُ نَعْمَا عَلَىٰ إِقَامَةِ الدِّينِ. اے حسین، ہاں تو اللہ کا شکر ہے کہ ہمیں تمہارا ساتھ دیجیے. ہماری زندگی کتنی اشیاء کربلا بچی، 30 برس 40 برس. اے مولا، اگر جو ہماری زندگی ہمیشہ نہیں ہو، ہمیں ہمیشہ ساری چیزیں جیتوانا ہو، تو بڑی لمبی زندگی کرتا تمہاری اوپر ہماری جان میں نچھاور کرنی વધારે ઇજ્જત અને વધારે પ્રેમ કરવું છે. અઝીઝાને મોહતરમ، વાતને ટૂંકાવું છું. આપણે શું છે? શબે આશુર આપણને શું દર્શાવે છે? આપણે આ દુનિયાની જિલ્લતને બરદાશ્ત કરી હુસૈનના રસ્તાને છોડીએ કે નહીં? હુસૈનના રસ્તાને અપનાવી અને એમાં જે પણ કુરબાની દેવી પડે આપણે દેવા માટે તૈયાર. તો આ હુસૈનનો જુમલો જે છે એ આપણી ઉપર સિદ્ધ આવશે. અલકત્તો ઔલા બિર્રુકૂ બિલઆન, કે રાહ ખુદામાં શહીદ થાઓ, રાહ ખુદામાં કુરબાની આપવી એ જિલ્લતની જિંદગી કરતા બહેતર છે. બીજો જુમલો કે જે ઇમામ ફરમાવે છે વલઆન ઔલા બિદ્દુખૂલિન નાર. એક વખત ઇમામ કહે છે શહાદત બહેતર છે જિલ્લતની જિંદગી કરતા. અને ક્યાંય એવો વખત આવી પડે કે જિલ્લત બરદાશ્ત કરવી પડે તો એ જિલ્લત બહેતર છે જહન્નમની આગ. ઇન્સાનની જિંદગીમાં ઘણા એવા મોકા આવે છે. એક ઇજ્જતની સાથે શહાદત છે, અલ્હમ્દુલિલ્લાહ ગળે લગાડીએ, એ છે જિલ્લત બરદાશ્ત કરવી પડે. અમુક વખત શહાદત નથી બલકે જિલ્લત બરદાશ્ત કરવી પડે છે, તો એ જિલ્લતને બરદાશ્ત કરી લેવી. સુસાઇડ, આત્મહત્યા કરવા કરતા વધુ, કારણ કે એ વસ્તુ ઇન્સાનને જહન્નમ તરફ લઈ જાય છે. સમજાવતો જવાબ આ જુમલાને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એના ફેમિલી મેમ્બર કર્યું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે બૈઅતનો સવાલ કર્યો. ઇમામ કહે છે કે બૈઅતમાં જિલ્લત છે, એની સામે બીજો ઓપ્શન કયો છે? શહાદતનો. ઇમામ શહાદતને કબૂલ કરે છે, બૈઅતને જિલ્લત સમજે છે, જિલ્લત કબૂલ નથી કરતા. બીજું, હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે લડાઈ કરવા માટે આવ્યો છે, તો ઇમામની બેઇજ્જતી છે. શું કર્યું? ઇમામને આટલા જખ્મ આપ્યા, ઇમામનો ગળો કાપવા માટે શિવરે એના છાતી ઉપર બેઠો. આ જિલ્લત છે. ગળો કાપી ઇમામના સરને નોખી નેઝા ઉપર બલંદ કર્યો. આ ઇમામની બેઇજ્જતી છે. ખયામે હુસૈનને સળગાવવા, અહેલે હરમને બેવિદા કરી કરબલાથી કૂફા અને કૂફાથી શામ મેળવવા, આ બેઇજ્જતી છે. પરંતુ આ બેઇજ્જતી જે છે એ બહેતર છે. શા માટે? કારણ કે દીન બચી ગયું છે. અગર જો આ કુરબાની ના આપે, આ જિલ્લત બરદાશ્ત ન કરે, દીન બાકી ના રહે, ગુનેહગાર સમજે બધા જહન્નમની આગ આવે છે. કહેવા છો કે અહેલે બેત અલૈહિસ્સલામ પર જહન્નમની આગ આવે છે. આ એક એક્ઝામ્પલ તરીકે સમજાવવા માટે વાત ટૂંકમાં વાત કરીએ. જ્યાં ઇજ્જતની મોત બહેતર હોય એની સામે ઓપ્શન જિલ્લતનો છે. આ ઇજ્જતની મોત બહેતર. ઘણી વખત એવા સંજોગ આવે છે કે ઇન્સાનને જિલ્લતને બરદાશ્ત કરવી પડે અને એની સામે ઓપ્શન જહન્નમનો આગ હોય તો એ જિલ્લત બરદાશ્ત કરવી પડે. એક્ઝામ્પલ આપતો જાઓ. આપણે અહીંયાથી જતા હોય બહારના, એકલા બસમાં છીએ, એકલા મુસલમાન એ બસમાં. જમવાનો વોલ્ટ આવ્યો, આપણે ઉભા રહ્યા, બસમાં ભીડ કર્યા, બધા જે છે ખાવા બેસે છે, નમાઝનો સમય છે. શું કરવું? કે અગર જો હું અહીંયા નમાઝ કરીશ, બધા મારા ઉપર હસશે, મારી બેઇજ્જતી થશે. અમારા પાસે બે ઓપ્શન છે કે એ લોકોની હસીને બરદાશ્ત કરી લઉં અને નમાઝ પઢું, યા પછી નહીં, એ લોકોની હસી અને મજાક જે મારા ઉપર બનવાની છે એને કબૂલ ના કરો અને નમાઝ પઢો. આ બે માંથી કયો ઓપ્શન સારો છે?
એક જિલ્લત છે અને એકમાં તર્કે નમાઝ થકી જહન્નમની આગ છે. આ બંને ઓપ્શનમાં મારે શું કરવાનું છે? મારો પરિસ્થિતિ થાય છે કે હું એ બધાની હસી અને મજાકને કબૂલ કરી નાખું, વાંધો નહીં, જે બોલવું એ બોલે, હું આખું પહોંચું ને હું મારું કામ કરું. ઘણી વખત આપણે ઇમામ હુસૈનના મસાયફમાં રોતા હોય છે, બીજા લોકો આપણને પરેશાન કરતા હોય છે. શું રોજ આ જિલ્લત છે, આપણી બેઇજ્જતી થાય છે. આ બેઇજ્જતીને કબૂલ કરો કે જેથી જહન્નમની આગથી બચી જાય. ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે, ઝરી નામનો માણસ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું કામ કરું છું ઘરમાં, પણ મારા બચ્ચાઓ મારા ઉપર હસે છે, મારી મજાક ઉડાવે છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, યા ઝરી દાઈ નાસ યઝરૂના હૈસ યશા. આય ઝરી, મૂકી દે લોકોને જે કરવું હોય, જે બોલવું હોય બોલે, જે રસ્તે જવું હોય જાય. વકુન મહાના, પણ તું અમારા સાથે રહે, તું અમારા જલ ઉપર આંસુ વહાવને બાકી. ઘણી વખત એક સમાજમાં કોઈ માણસની જિલ્લત થઈ જતી હોય, પોતે માણસ સામે છે. આ જમાનામાં ઇમામ રઝા અલૈહિસ્સલામના જમાનામાં યુનુસ બિન અબ્દુર રહમાન લોકો એનો આટલો ખરાબ બોલતા કે એને હલાલ સાથે પણ નહીં સમજતા, એટલું ખરાબ બોલ્યું. પણ ઇમામ રઝા અલૈહિસ્સલામનો આશિક મોહિબ નેક પરેશગાર ઘણી વખત એની હવા ઉડે છે કોઈ માણસ એને ખરાબ દેખે છે. ઇમામ રઝાના ઘરમાં બેઠો છે, એક રૂમમાં અમુક માણસો દાખલ થાય છે, એ બીજા રૂમમાં બેઠો છે. ઇમામ રઝા અલૈહિસ્સલામ યુનુસ બિન અબ્દુર રહમાનને કહે છે કે તમે અહીંયા બેઠો. હવે જે માણસો આવ્યા હતા એ બેઠા એમાં સાથે વાતચીત કરી અને યુનુસ બિન અબ્દુર રહમાન ખરાબ બોલવા લાગ્યા. એટલું ખરાબ બોલે છે અને પછી ચાલ્યા ગયા. જયારે ઇમામ વળી પાછળ યુનુસ પાસે આવે છે, યુનુસે આ બધી વાત સાંભળી, નારાજ થઈ ગયો કે આ શું મારા વિશે એટલું બધું ખરાબ બોલે છે, મેં શું બગાડ્યું છે? ઇમામ રઝા અલૈહિસ્સલામ એને આ જુમલો બયાન કરે છે, હે યુનુસ, તું શું કામ યાદી કરે છે? તારો ઇમામ તારાથી રાજી છે કે નહીં? હું તારાથી રાજી છું. હું તને જન્નતની ગેરંટી આપું છું. આનાથી વધારે તને શું જોઈએ? મૂકી દે માણસોને જે બોલવું હોય બોલે, તું હાથ ઉપર છો, તારું કામ શું કરે રાખે. આમ ત્યાં કરતો જિંદગી જીવીએ તો કહેવાશે ઇજ્જતની મોત બહેતર જિલ્લતની જિંદગી કરતા, અને જિલ્લતની જિંદગી બહેતર છે જહન્નમની આગ કરતા. યઝીદનો દીકરો મુઆવિયા સગીર, એનો એક ઉસ્તાદ બહુ સારો હતો. યઝીદ જ્યારે મરે છે, મુઆવિયાનો દીકરો જે છે ગાદી ઉપર એને બેસાડવામાં આવે છે, ખિલાફત થાય. બધા માણસો ભેગા થાય છે. મુઆવિયાનો દીકરો, યઝીદનો દીકરો મુઆવિયા સગીર, મુઆવિયા એટલે યઝીદ, કારણ કે યઝીદના બાપાનું નામ મુઆવિયા હતું, યઝીદના દીકરાનું નામ મુઆવિયા. મેમ્બર ઉપર બેસે છે, બધા માણસો હાજર છે. બધાની વચ્ચે કહે છે કે મારા દાદા મુઆવિયાને સુફિયાને જે કર્યું એ ખોટું કર્યું છે, યઝીદે જે કર્યું છે મારા બાપે ખોટું કર્યું છે, જુલ્મ કર્યા છે બની ઉમૈયા ઉપર, હુકુમત હરામ છે. આ હુકુમત અને ખિલાફત અમારો હક નથી, હું આને છોડી રહ્યો છું. જુરઅત જોઈ. એક ઇન્સાન અગર જો હુસૈની છે તો એનામાં મોટામાં મોટી બહાદુરી છે કે એનામાં હક વાત કરવાની તાકાત હોવી જોઈએ. પણ હક વાત કરવામાં એમ નહીં કે હું મારા મોમિન ભાઈ સાથે જ બાચાબાચી કરીને હક વાત બોલું, બીજી જગ્યાએ ના બોલું છું. એના બધાના સ્ટેપ છે. કહેવાનો મકસદ કે હક બયાન કરવું એ બહુ મોટી બહાદુરી છે. અને યઝીદનો દીકરો એના ઉસ્તાદની તરબિયતના કારણે આ કામ કરી શકે. નહીતર જોઈએ કેટલી હુકુમતીના અંડરમાં કેટલા સિપાહીઓ, કેટલી દોલત, કેટલો ખજાનો, કેટલી જબરદસ્ત ખુરશી, પણ કઈ શક્યો કે આને. એની માં આવાજ દે છે, કાશ તારા જન્મ વખતે તું
બની ઉમૈયાને તારા હિસાબે આ જિલ્લત ના જોવી પડી હોય. માવિયા સગીર કહે છે કે સાચું છે માં, કાશ હું મરી ગયો હોત અને મારે યઝીદનો દીકરો હોવું સાંભળવું ના પડે. અને એવું જ છે. અમુક દિવસ નથી થતા. જો કે સલામના હાથમાં ખબર ના ગઈ, મારવાની બેસી ગયો. આ દીકરો ચલી ગઈ છે. થોડાક દિવસ ના થાય છે કે એને કત્લ કરી દેવામાં આવે છે. એની કબર પણ છે શામમાં. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, લા મોમિનની સિફત ઈ છે, લા યખાફુના લawmata લાઇમ. જે કોઈ સનસનીશ અને એની બેઇજ્જતી કરે છે, અગર રાહે હક ઉપર છે, તો આ મોમિનની સિફત છે કે ઈ ડરતો નથી. અઝીઝાન મોહતરમ, આશુરની રાત છે. આપણે જિંદગીમાં ઇજ્જત કઈ વસ્તુને સમજીએ છીએ, જિલ્લત કઈ વસ્તુને સમજીએ છીએ, એને આપણે પેલા ઓળખવા. એવું ના બને કે આ દુનિયાની મોહ માયાને આપણે ઇજ્જત સમજી રહેલા હોય અને આ આગલે બેના દરને આપણે જિલ્લત સમજી રહેલા હોય. હકીકતમાં ઇજ્જત દરે આગળ લઈ છે. આ મર્શે આઝાદી છે. ઇજ્જત જે છે અલ્લાહની બંદગીમાં છે, અલ્લાહની ઇતાઅતમાં છે, સિરાતે મુસ્તકીમ ઉપર બાકી રહેવામાં છે. ઇજ્જત એમાં છે કે ઇન્સાન જન્નતને ખરીદી શકે. પણ અગર જો ઇન્સાન આમાં ભૂલ કરી ગયો અને આ દુનિયાની પૈસા દોલત માન મર્યાદાને અગર જો પોતાની ઇજ્જત સમજી દીધી અને એને દુનિયા થકી હુસૈનની રાહને કુરબાન કરી દીધી, તો સમજો કે જિલ્લત અને જહન્નમની આગને ખરીદી દીધી છે. એક સલામ આપણે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. ઇમામ હુસૈન અલૈહિ સલામના સાથીઓ ઈ છે કે જેને ઇજ્જત અને આ ઇજ્જતને ખરીદવા માટે કુરબાનીઓ પેશ કરી. 9મી મુહર્રમ આવી. ઇમામ હુસૈન અલૈહિ સલામના ખયામ પર હુમલો કરવાની તૈયારી કરવામાં આવી. લશ્કરની સભો ખેંચાઈ ગઈ. હઝરત અબ્બાસ અલૈહિ સલામ તલવારને નિયામમાંથી નીકાળી અલમ હાથમાં છે, આગળ છે. કહે છે કે કોઈની જરૂરત નથી કે અત્યારે આગળ વધી શકે. લશ્કરને એક ઇશારાઓ પર રોકીને રાખ્યું છે. કહે છે કે હું મારા મૌલાની રજા લઈ આવું, પછી લડાઈની શરૂઆત કરી. હઝરત અબ્બાસ ઇમામ હુસૈનના ખૈમામાં આવે છે અને કહે છે કે મૌલા, આ લોકો અત્યારે હુમલો કરવાનો ઇરાદો રાખે છે. કહે છે અબ્બાસ, એ લોકોને કહી દઉં કે અમને એક રાતની મોહલત આપવામાં આવી, આવતીકાલે સવારે તમે હુમલો કરી શકો છો. હુસૈન ચાહે છે કે આ રાતને અલ્લાહની ઇબાદતમાં વિતાવે. હઝરત અબ્બાસ અલૈહિ સલામ ઉમર સાદના લશ્કરને આ પૈગામ આપે છે કે મારા મૌલાની તમન્ના એ છે કે મારા મૌલા આ રાતને અલ્લાહની ઇબાદતમાં વિતાવવા ચાહે છે. કાલ સવારે હુમલો કર્યો. ઉમર સાદને વાત કરવામાં આવી. ઉમર સાદે કબૂલ કર્યું. લશ્કર પાછું ચાલ્યું. હવે આ રાત ઇમામ હુસૈન અલૈહિ સલામ એને 3 ભાગમાં વહેંચે છે. એક ભાગ અલ્લાહની હમદો સના માટે પસાર કરે છે. રાતનો બીજો ભાગ ઇમામ હુસૈન અલૈહિ સલામ પોતાના ફેમિલી મેમ્બર સાથે પસાર કરે છે. અને રાતનો ત્રીજો ભાગ ઇમામ પોતાના સહાબીઓ સાથે પસાર કરે છે. અને આ બધામાં વધારે ઇમામ હુસૈન અલૈહિ સલામ અલ્લાહ સાથે હમદ સના કરવામાં મશગુલ છે. ઇમામના ખૈમાથી ઇમામની તસબીહ તહલીલની આવાજ બલંદ છે. રાતનો એક ભાગ પસાર થયો. ઇમામ હુસૈન અલૈહિ સલામ ખયામથી નીકળે છે. મક્તલ તરફ આગળ વધે છે. નાબેદ ને બિલાલ
જોયું કે મારા મોડા સહેમાંથી નીકળે છે, એવું ના બને કે કોઈ એમને એકલા જોઈ અને શહીદ કરી નાખે. ઇમામને પાછળ જાય છે. ઇમામને જ્યારે અહેસાસ થયો કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે, પૂછે છે, આ અંધકારમાં કોણ મારો પીછો કરે? પેલા આવાજ દે છે કે મૌલા, હું તમારો ગુલામ, તમારો સહાબી બિલાલ ઇબ્ન નાફિર છું. ડર લાગ્યો મને કે તમને એકલા જોઈ કે તમારા ઉપર હુમલો કરી ના નાખે, એટલે હું તમારી હિફાજત માટે આવેલો છું. કહે છે બિલાલ મારી સાથે આવો. હવે બિલાલની સાથે આવે છે. કહે છે બિલાલ, આવતીકાલે બહુ મોટો મુસીબતનો દિવસ છે કે જેની માટે ઇમામ હુસૈન મુશ્તફા અલૈહિ સલામ પોતાના આખરી વખતમાં ફરમાવે છે, લા યૌમ કયૌમિક યા અબા અબ્દુલ્લાહ, એ હુસૈન, આશુરનો દિવસ તમારા માટે સખત છે. ના જેવો કોઈ બીજો સખત દિવસ, મુશ્કેલાત ભર્યો દિવસ નથી. ઇમામ હુસૈન અલૈહિ સલામ એમને એક જગ્યા ઉપર લઈ જાય છે અને કહે છે, બિલાલ તને ખબર છે આ કઈ જગ્યા છે? કહે છે નહીં મોલા. કહે છે આ એ જગ્યા છે કે ત્યાં મારા ભાણેજો મોહમ્મદની શહાદત વાગે થવાની છે. હું અબ્બાસ લઈને સુધી જાઉં છું. પછી એક બીજી જગ્યા ઉપર લઈ જાય છે. કહે છે બિલાલ, તને ખબર છે અહીંયા મારો બદરીજો અસરનો યતીમ કાસિમ ઘોડાઓની ટાપુઓથી જીવતે જીવતા પામાર થઈ જશે. બિલાલ, આવો તને એક એવી જગ્યાએ લઈ જાઉં કે જ્યાં મારી આંખોનું નૂર ચાલ્યું જશે. આ સદારો એવી જગ્યા ઉપર લઈ જાય છે. કહે છે બિલાલ, આ એ જગ્યા છે જ્યાં મારો 18 વર્ષનો કરિયર જવાન સીમામાં બરછનું પહર છે. જમીન પર રગડતો આ દુનિયાથી રૂખસત થઈ જવાન. બિલાલ, આ એ જગ્યા છે જ્યાં તમારી શહાદત વાગે થશે. બિલાલ, અહીંયા મારો બચપનનો દોસ્ત હબીબ આ દુનિયાથી રૂખસત થશે. એક એક વાત કરતા જાય છે. હવે હલાલ ઇમામની વાતો પર ધ્યાન નથી આપતા. બિલાલ ઇમામની વાતો પર ધ્યાન નથી આપતા. ઇમામ કહે છે, હિલાલ, હું તારા સાથે વાત કરી રહ્યો છું, તારું ધ્યાન ક્યાં છે? કહે છે મૌલા, ફલાણી જગ્યાએથી કોઈ બીબીની રોવાની આવાજ આવે. બિલાલ, એ કોઈ બીબી નથી, બલકે મારી દુનિયાની મા ફાતિમા ઝહરા છે, જે જન્નતુલ બકી છોડી મારા કર્મ થવાની જગ્યા પર આવી ગયા છે અને પોતાનાથી જમીન કરબલાને સાફ કરી રહ્યા. ઇમામ હુસૈન બિલાલને લઈને સાઈફા તરફ પાછા ફરે છે. કહે છે બિલાલ, અહીંયા રસ્તો છે, તમે ચાલ્યા જાઓ. બિલાલ કહે છે મોલા, એ શક્ય નથી, અમે તો ત્યાં બધી હાલતમાં મૂકીને ક્યાંય નહીં જઈએ. બિલાલ સાઈફામાં આવે છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ જનાબ ઝૈનબ પાસે જાય છે. જનાબ ઝૈનબ કહે છે, શું મોલા, આ મારા ભાઈ, તમે તમારા સાથીઓને અજમાવી દીધા છે. બિલાલ આ વાત સાંભળી જાય છે. બધાને ભેગા કરે છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ બયતને ઉઠાવે છે, દીવો બુજાવી દે છે કે ચાલ્યા જાઓ, મારા બચ્ચાઓને લઈને ચાલ્યા જાઓ. પણ ઇમામના એ સાથીઓ, બાવા સાથીઓ ઇમામને મૂકીને નથી જતા. આ સદર સુબહ આશુર નમુદાર થઈ બહુતનો બાજાર ગરમ થયો. એક પછી એક ઇમામનો સાથે પહેલા કરબલામાં શહીદ થયો. પહેલી લડાઈમાં ઇમામના 30 વર્ષો તીરોની વરસાદમાં શહીદ થઈ ગયા. પરંતુ એ વખત આવે છે કે જયારે ઇમામનો કોઈ સાથી સાહાબી બાકી ના રહ્યો તો હરમ ખાનદાને બની હાશિમ પોતાની જાનને કુરબાન કરવા માટે આગળ વધે છે. કોઈ વખત જાફરના દીકરાઓ જાય છે, કોઈ વખત અબ્બાસના ભાઈઓ જાય છે, કોઈ વખત મોહમ્મદ, કોઈ વખત કાસિમ, કોઈ વખત
علی اکبر اور جائے کوئی باقی ندی کو حسین اکلا نہیں گیا تو میدان کربلا میں ایک آواز دے علم ناصر ینصرنا علم مغیث یغیثنا آج اللہ کوئی آواز نہیں آتی مسائل بیان کرے تھے خیمہ مجرو والی آواز امام حسین علیہ السلام نہ کانوں سنی چل خیمہ مجرو والی آواز آمی امام خیمہ مجھا رہے بہن زینب شو ماجرو چھے حضی حسین جلدو چھے شام کیا ہوگا کہنے سے بھائی یہ تمہارا استغاثہ کی صدا دی علی اصغر مطلب علامہ کی گراوے دیتا امام حسین علیہ السلام کہے آئی بہن زینب اور رباب نے کہو مارا علی اصغر نے تیاری کر دے مارا جواب پہلا ہو مارا باڑک نے پانی کو پیڑا بھی دو آلوں کو سے سوال کرو شاید لوگوں نے رہے بھی جائے ارے مارا اصغر نے پانی پیڑا بھی دو جب کہ وہ باغر سے جناب زینب پہلے سے دکھا نے تیار کر علی اصغر نے تیار کر امام حسین علیہ السلام ان ہمارے پانی سبیل کروا میں جائے اب ایک بارک جارے تڑپتو ہوئی حالت کے بھی ہوئی مالی تمنا ہوئی سے کہ بارک لے گئے کہ یہ مشکلات دورتا ہے پانی پڑے ہاں جناب حاضران واقعوں کے وقت جناب اسماعیل پیاسا جناب حاضران صفاتی مروہ سدی ساتھ ہو کر پانی بھرنے توڑے آجارے رباب سامبر یوں کہ مارا نگرانے شاید پانی بھرنے توڑے ارمان کی تیار کرے چھے امام کا ہاتھ مسو پہ چھے تڑکوں کو بنایا تو ماتھے کپڑے ٹاکے چھے امام حسین علیہ السلام علیہ السلام علیہ گھوڑا پر سوار تھائی چھے آگے ہونے چھے لوگوں ایک نچار بنا گیا حسین کو آج لینے آوے چھے شاید سلامت آوے چھے آج کرو امام جانے کربلا میدان میں پہنچے چھے علی اصغر نمازے دی کپڑا نے ہٹاوے چھے دشمنوں جو آلا گیا کیا قرآن دے قرآن نو چھوڑ قرآن ناطق نو چھوڑ علی اصغر چھے حضرت امام حسین علیہ السلام پہل چھے کیا مارک پیاسو چھے ایمانو تو سبائی کیوں چھے اگر جو تمہارا مدی کوئی مسلمان ہوئے تو ایک فریضے بڑے چھے انانا بارک لے تمہیں پہاڑی پیڑا لیا ہو کوئی جواب نہ دیا امام حسین علیہ السلام بھی تو شکر کہے چھے شو تمہارا مدی کوئی صاحب اولاد نہیں کیسے بارک کی مجبوری نے سمجھی چھے ایک پاکی جواب نہ دیا امام حسین بھی تو شکر کہے چھے شو تمہارا مدی کوئی انسان پر نہیں ایک نانا بارک کا طرف پر بتا پریشان نہیں سکتا ہوں حضرت امام حسین علیہ السلام کہے تھے کہ اچھا تو میری لاکھ تو ہوئے کہ لمحہ ہو پانی پی لے تو چلو علی اصغر جو ہو میدان کربلا مصور پہ لوٹو تمہیں آگے نے پانی پیوا بھی تو کوئی جواب نہ امام حسین گھوڑا دی زمین پر آوے تھے علی اصغر نے سرد دی زمین پر سوڑا ہوئے تھے تھوڑی بار پاچا ہویا جائے تھے چیکا کسی جائے تھے پر تو کوئی پانی بھی ہونا ہمارے آگے نصیبت کو امام کو دل بنائیو اس سرد تیری زمین ماں علی اصغر نے کہنی وہاں آگے علی اصغر نے آگوش پانے آواز دے اے علی اصغر تو حجت خدا نے منظر دے شاید آلوگوں نے تاری پیاس اوپر یقین نہ دیا ہو آلوگوں نے بتا بھی دے کہ تو کتنا پیاس ہو جائے امام نہ حکم دے علی اصغر کو تعلیم سکائے زبان کو تعلیم سکائے ہو تو اوپر پھر روحانی شروعات بس ایک منظر تو موجے میرے ساتھ منظر آنے کو کہ
جلدی آگر آؤ. حسین نا زبان میں بند کرے دے. حسین کی زبان علی اصغر ہے. علی اصغر کو لے چالو لے جلدی حسین بولتا بند کرے. امام حسین میں ایک جملوں سے کہ جی آپ نے یاد کرے یا نہیں دلے یا نہیں دلے. آئے کاش تمہیں کربلا نا میدان میں ہو تو تمہیں جو کہ تمہارو آقا کے ویلے پانی میں سوال یا لیتکم بی یوم عاشورا. اے کاش تمہیں کربلا نا میدان میں ہو تو تمہیں جو کہ تمہارو آقا کے ویلے پانی میں سوال کری رہی ہوتے. آئیا کربلا تیر کمان پکڑا رہے علی اصغر کا قرآن نشان لے پرنتو ہاتھ ٹوٹی جائے تھے. تیر کام کو زمین پر پڑے تھے. عمر سال نزدیک آ رہے تھے. اگر جو آگی فوج کا 130 سال تیر انداز ہوئے تو آگے تارا ہاتھ کے اندر گئے تھے. جو علی اصغر کا قرآن نشان لے مجھے سامنے رسول خدا دیکھا گئے آواز دے آئے اور ملا مارا بھارت نے کئی ختم تو انہیں قتل کرے. خدا تم نے کوئی کرنا نہ رلا سوائے کبھی زید الشہداء آزاداروں عمر ساتھ ہے جائے برمنا رسول نسامے کا جو تارو نشان تاری آنکھ علی اصغر کا کلا طرف رہا آزاداروں برمنا بری تیر کام تو ہاتھ پاتے انہ بری نشان لے ہوا جائے ولی ہاتھ جھوٹی جائے عمر ساتھ پوچھے جائے شوچے ایسے ماری نظر خیمہ سنی پہنچی آخر ماما ایک بندو اٹھے تھوڑی بار میں پاچھو پڑی رہے منے لاگے ضرور اصغر نیما خیمہ میں دروازہ پر اصغر کو انتظار کرتے اپنی فوج میں انقلاب برباد رہی ہوتے جلدی سے تیر کام کو اٹھاؤ. علی اصغر کا گھرانو نشان ہونے آزادارو علی اصغر کے بھی حالت سے ایک مچھلی لے جائے پانی میں کاٹوا مارے ایک پیاس نے حالت ہوئے ایک حالت نہیں ہوئے کہ مچھلی پانی ہو کر تڑپتی ہوئے زمین اوپر بھی اچھلی اچھلی میں پڑتی ہوئے بیجی حالت پیاس نے بھی ہوئے کہ ہمیرا میں طاقت نہیں ہوتی وہ پانی زنگیا اوپر سے تڑپی رہی ہوئے مچھلی تیجی حالت ہی ہوئے کہ آخری پیاس کی شدت بس موٹو کھولے موٹو بند کرے علی اصغر اتنا پیاسا تھا کہ ہمیرا محل والی طاقت نہیں ہے بس موٹو کھولے بند کرے روئی بدلے اور منا تین نوٹوں کرے کہ جو قرآن نوٹنے مارنا ماتے کروا باؤ تین کمان میں چڑھاوے علی اصغر کو قرآن نشان لے تین کامتا میں دینے کرے علی اصغر کا معصوم امام حسین نے بازو پر سکمیتا ہے آزادارو امام حسین علیہ السلام جلدی تیر کے نامے آزادارو امام حسین علیہ السلام کو لیا سے ایک باپ نے آگوش ماں 4 مہینہ کا پالک نے زبا کری جانوا ماں امام حسین اور خیمہ نگروہ کرے حیرہ کے بھی انسانیت بھی پانی نہ بدلے تو باللہ تیر تھی علی اصغر نے سلام کرو. امام حسین علیہ السلام اتنا اللہ ہو آواز دے اے پروردگارا حول علی الحمد اے پروردگارا آپ
તો લઈ જાઓ. એ પગ કેવી રીતે ઉપડે કે જે માં ઇંતજાર કરતી હોય મારા બચ્ચાને હમણાં પાણી પીવડાવી દેતા હોય. આવાજ દેજે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અરે જન્મે ગવાએ વ તસ્લીમન લહુ. ઇમામના પગ આગળ નથી ઉઠતા. ઇમામ પાછા ફરે છે. આવાજ દેજે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અરે જન્મે ગવાએ વ તસ્લીમન લહુ. ઇમામ 7 વખત આગળ ગયા, 7 વખત પાછળ ગયા. આપણે જોહરના અમાલ કરશું, આજ અમાલ કરશું. એવું લાગશે આપણને કે આપણે હાથમાં અસર ન ચલાવશું. ઇમામ ખૈમા સુધી પહોંચે છે. એવામાં સકીના ખૈમાથી પહેલા બહાર નીકળે છે. કહે છે બાબા તમે અલી અસગરને પાણી પીવડાવી આવ્યા. સકીના હજુ પ્યાસી છે. ઇમામ કઈ બોલતા નથી. માથે જે કપડા કાઢેલું હોય છે એને હટાવે છે. હવે સકીના ચૂપ થઈ ગઈ. પાછળ આવાજ દે છે યા બોલૈયા હાલ મિસલો કાયોના. આઈ મારા લાલ શું આ કરબલાના મેદાનમાં તારા જેવા માસૂમ બાળકને પણ ખોદાને ઓળખની છે નહેર કરી નાખવામાં આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હાથમાંથી અલી અસગરની લાશને ઉઠાવે છે. હાથમાં લે છે. કહે છે ભાઈ ખબર નથી શાને ગરીબમાં શું હાલત થવાની છે. આપણે આ બાળકને તપ્ત કરી દઈએ. એ રબાબની હાલત શું હશે કે થોડી વાર પહેલા એમના બાળક માટે પાણીની તલાશ કરતી હતી અને હવે એની કબરની તૈયારી કરે. ખૈમાની પાછળ ઇમામ હુસૈન પોતાની ઝુલ્ફિકારથી એક નાનકડી એવી કબરને તૈયાર કરે છે. અને અસગરને સુવડાવે છે. કબરને બંધ કરે છે. હવે પાણી ક્યાં છે કે કબર ઉપર પાણી છિડકવામાં આવે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હવે મેદાન કરબલામાં આવ્યો છે. આવાજ દે છે હલ મિન નાસિરી અંસુરના હલ મિન મુખીદિન યુખીદુના. જે કોઈ આ હુસૈનની મદદ કરો. કઈ જવાબ નથી આવતો. હુસૈન ઝુલ્ફિકારને નયાનમાંથી નીકાળે છે. મોજે અશિયા પર હુમલો કરે છે કે તમે મારા અબ્બાસના પાસો બલંદ કરી રાખ્યા. તમે મારા અકબરના કલેજામાં પરચી વાળી દીધી. તમે મારા અલી અસગરને 3 ભાગના તીરથી શહીદ કર્યા. ઇમામ હુસૈન એક એક શહીદને યાદ કરે છે. દુશ્મનો પર હુમલો કરે છે. હુમલો કરતા જાય છે. आवाज दे छे आय अली अकबर लड़ाई में बहुत तमन्ना थी. आओ तारा मौला के साथ दे. अब्बास तरफ आ जाता અને કહેતા હે અબ્બાસ आओ તારો મૌલા जिहाद કરી રહ્યો છે. जिहादમાં મારો સાથ દે. આય હબીબ કુફાથી મારા માટે આવેલો છે. आओ મારો સાથ દે. આય ઝોહરે ગાય क्या છો આય ઓ મોહમ્મદ आओ તમારા મૌલાનો સાથ દો. આય કાશે કેટલી વાર તમારા પાસે આવ્યો. आओ તારા મૌલાને जिहादમાં સાથ. દુશ્મનો કુફાથી ટકરાઈ રહી છે. ભાગી રહી છે. હા સદારો એવા માસનો વખત આવી ગયો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કાને વહીના આવાજ ગૂંજે યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજી ઇલા રબ્બિક રાદિયતન મરદિયા. ऐ नफ्स मुतमइन्ना मालिक હવે ઝુલ્ફિકારને નિરામમાં રાખો. તમારા પરવરદિગાર તરફ તમે પાછા ફરતો. જો તલવાર અસરના વખતે નિરામમાં ગઈ ભાગેલી ફૌજ પાસે પલટવા લાગે. તીરોની વરસાદ શરૂ